અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ગુજરાત. કચ્છમાં પડી રહી છે કાળઝાળ ગરમી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાંથી જાણે કે અગનજ્વાળા વરસી રહી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ ગરમીનો પારો ઉપર જશે. હજુ 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરાઈ છે. કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે, તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રવિવારે ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો. કચ્છનું કંડલા એરપોર્ટ રહ્યું સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 42.2, રાજકોટમાં 43.9 અને ડીસામાં 43.3, તો અમદાવાદ અને ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. એપ્રિલના પ્રારંભમાં જ અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હજુ પણ તાપના ટોર્ચર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.